ગુડ મોર્નિંગ. આજે આપણે 1 એપ્રિલથી 6 એપ્રિલ 2026 દરમિયાનની જે મહત્ત્વની વર્તમાન ઘટનાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે આ લેક્ચરની અંદર. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે 16મા નાણાપંચ વિશે. તો 1 એપ્રિલથી 16મા નાણાપંચની ભલામણો સત્તાવાર રીતે લાગુ થઈ ગઈ છે. એટલે કે 16મું નાણાપંચ છે તે 1 એપ્રિલથી લાગુ થઈ ગયું છે. આ પંચના અધ્યક્ષ છે તે નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉક્ટર અરવિંદ પનઘડિયાને છે તે બનાવવામાં આવ્યા છે. એટલે કે જે 16મું નાણાપંચ છે તેના અધ્યક્ષ ડૉક્ટર અરવિંદ પનઘડિયા છે તેમને બનાવવામાં આવ્યા છે. આગામી 5 વર્ષ માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ટેક્સની વહેંચણી નક્કી કરશે. એટલે કે 16મું નાણાપંચ છે તે આગામી 5 વર્ષ માટે એટલે કે 2031 સુધી છે તે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ટેક્સની છે તે વહેંચણી નક્કી કરશે. કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા કુલ ટેક્સમાંથી રાજ્યોને કેટલા ટકા હિસ્સો આપવો તે આ પંચ નક્કી કરશે. 15મા નાણાપંચમાં આ હિસ્સો છે તે 41% હતો અને લગભગ 16મું જે નાણાપંચ છે તેની અંદર પણ આ હિસ્સો છે તે 41% જ રાખવામાં આવ્યો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે આવકવેરા કાયદો 2025 કે જેની અંદર છે તે અમુક ફેરફારો કરવામાં આવ્યા છે એના વિશે. તો કે હવેથી જે એસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર હતું તેના બદલે ટેક્સ યર શબ્દનો છે તે ઉપયોગ કરવામાં આવશે. આ ફેરફાર છે તે કરદાતાઓની સમજણને સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ છે તે વધારો કરવામાં આવ્યો છે. એટલે કે જે નવી ટેક્સ વ્યવસ્થા છે તેની અંદર જે પગારદાર વ્યક્તિઓ છે તેના માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે જે પહેલાં 50,000 હતી તે વધારીને 75,000 છે તે કરવામાં આવી છે. જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે તેની મર્યાદા. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ભારતીય સેનાના નવા વાઇસ ચીફની નિમણૂક કરવામાં આવી છે તેના વિશે. તો કે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે છે તે 1 એપ્રિલ 2026ના રોજ ભારતીય સેનાના નવા વાઇસ ચીફ તરીકે છે તે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહનું સ્થાન છે તે લીધું છે. જે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ છે તેમણે લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહ છે તેનું સ્થાન લીધું છે અને ભારતીય સેનાના નવા વાઇસ ચીફ તરીકેનો છે તે કાર્યભાર સંભાળ્યો છે 1 એપ્રિલથી. આ ઉપરાંત આપણે ભારતીય સંરક્ષણ દળોના વર્તમાન મુખ્ય પદ અધિકારીઓની વાત કરીએ તો કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે છે તે જનરલ અનિલ ચૌહાણ છે તે કાર્યરત છે. થળ સેનાના અધ્યક્ષ એટલે કે જે આર્મી ચીફ છે તે જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી છે કે તેઓ 30 જૂન 2024થી કાર્યરત છે. નૌકા સેનાના અધ્યક્ષ એટલે કે નેવી ચીફ છે તે એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી છે કે તેઓ 30 એપ્રિલ 2024થી કાર્યરત છે. વાયુસેનાના અધ્યક્ષ જે એર ચીફ છે તે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ છે કે જેઓ 30 સપ્ટેમ્બર 2024થી છે તે કાર્યરત છે. નેક્સ્ટ આપણે વાત કરીએ નાગોયા પ્રોટોકોલ વિશે. કારણ કે ભારતે જે નાગોયા પ્રોટોકોલ છે તેમાં અમલીકરણમાં વિશ્વમાં છે તે પ્રથમ ક્રમે રહ્યું છે. તો નાગોયા પ્રોટોકોલ વિશે વાત કરીએ તો નાગોયા પ્રોટોકોલ જે જૈવ વિવિધતા પરના સંમેલન હેઠળનો એક પૂરક કરાર છે કે તેનો મુખ્ય હેતુ છે એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ. એટલે કે જ્યારે કોઈ દેશના જૈવિક સંસાધનો વનસ્પતિ જીવજંતુનો ઉપયોગ સંસાધન કે વ્યાપાર માટે થાય ત્યારે તેનાથી થતા લાભની સમાન વહેંચણી અને દેશ અને ત્યાંના સ્થાનિક સમુદાયો સાથે છે તે થવી જોઈએ. જેનો મુખ્ય હેતુ છે જે નાગોયા પ્રોટોકોલ છે તેનો. ભારતની આપણે સિદ્ધિની વાત કરીએ તો કે ભારતે આ પ્રોટોકોલના અમલીકરણમાં વિશ્વમાં છે તે પ્રથમ ક્રમે રહ્યું છે. ભારતે સૌથી વધુ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ ઓફ કમ્પ્લાયન્સ છે તે જારી કર્યો છે. જે સાબિત કરે છે કે ભારત તેના કુદરતી સંસાધનોના ઉપયોગ પર મજબૂત કાયદાકીય નિયંત્રણ છે તે ધરાવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ અમરાવતી છે તે આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની છે તે બનાવવામાં આવી છે. એટલે કે લોકસભામાં આંધ્રપ્રદેશ પુનઃગઠન સુધારા બિલ 2026 છે તે પસાર કરવામાં આવ્યું છે. આ સાથે હવે જે અમરાવતી છે તેને સત્તાવાર રીતે આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની છે તે બનાવવામાં આવી છે. કારણ કે અગાઉ છે તે આંધ્રપ્રદેશની 3 રાજધાનીઓ હતી કે જેના કારણે છે તે વહીવટ અને કાયદાઓમાં છે તે ગૂંચવણો થતી હતી. જેથી અમરાવતીને છે તે એકમાત્ર રાજધાની બનાવી સરકારના તમામ વિભાગો એટલે કે ધારાસભા સચિવાલય અને હાઈકોર્ટ એક જ જગ્યાએ રહે છે. જેનાથી વહીવટ છે તે ઝડપી અને કાર્યક્ષમ છે તે બનશે. નેક્સ્ટ આપણે વાત કરીએ
તો કે જન વિશ્વાસ બિલ 2026 વિશે. તો કે વેપાર કરવાની સરળતા એટલે કે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ વધારવા માટે છે તે સંસદમાંથી આ બિલ પસાર કરવામાં આવ્યું છે, જન વિશ્વાસ બિલ 2026, જે હેઠળ 80 જેટલા કેન્દ્રીય કાયદાઓમાં નાના ગુનાઓ માટે જેલની સજાને બદલે છે તે નાણાકીય દંડની જોગવાઈઓ છે તે કરવામાં આવી છે જન વિશ્વાસ બિલ 2026ની અંદર. આ બિલનો મુખ્ય હેતુ વ્યવસાય અને સામાન્ય જીવનમાં થતી નાની તકનીક ભૂલો માટે જેલની સજાની જોગવાઈઓ છે તે દૂર કરવાનો છે અને તેની જગ્યાએ છે તે નાણાકીય દંડની જોગવાઈ છે તે કરવામાં આવી છે જન વિશ્વાસ બિલ 2026 છે તેની અંદર. નેક્સ્ટ આપણે વાત કરીએ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ વિશે, કે જે ગુજરાતના કચ્છ જિલ્લામાં છે તે છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત જમ્પ સ્ટાર્ટર એપ્રોચ દ્વારા છે તે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ બચ્ચાનો છે તે જન્મ થયો છે ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાં. જમ્પ સ્ટાર્ટ એપ્રોચની વાત કરીએ તો આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જેમાં પક્ષીના ઈંડાને કુદરતી રહેઠાણમાંથી સુરક્ષિત રીતે એકત્ર કરી તેને કૃત્રિમ રીતે છે તે સેવવામાં આવે છે અને બચ્ચું જન્મ્યા પછી તેને ફરીથી છે તે સુરક્ષિત રીતે પ્રકૃતિમાં છોડવામાં આવે છે, જેથી જે શિકારી પ્રાણીઓથી છે તેનો બચાવ થઈ શકે. આ રીતે છે ગુજરાતની અંદર છે તે કચ્છ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં છે તે પ્રથમ વખત જમ્પ સ્ટાર્ટર એપ્રોચ દ્વારા છે તે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ બચ્ચાનો છે તે જન્મ થયો છે. થેન્ક યુ.